નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજથી શરૂ થઈ રહેલો આ કાર્યક્રમ ખરા અર્થમાં ગુજરાત અને ગુજરાતીઓનો પોતીકો કાર્યક્રમ છે. એક સવાલના અનેક જવાબ એ તેની ખાસિયત છે. પ્રદેશની વાચા ચર્ચિત મુદ્દાઓ પર સામાન્ય માણસ શું મત ધરાવે છે તેને પ્રાધાન્ય આપે છે. અહીં સામાન્ય માણસનો મત કેન્દ્રમાં છે. મેટ્રો સિટીથી લઈને ગ્રામીણ ગુજરાત, વડીલોથી લઈને યુવાનો સુધી પ્રદેશની વાચા દરેકને પોતાની વાત ખુલીને વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપે છે. તો ચાલો શરૂ કરીએ પ્રદેશની વાચા. વર્ષ 2025ને હવે પૂર્ણ થવાને માત્ર થોડા દિવસોના વાર છે, ત્યારે હવે 2025નું વર્ષ પૂરું થશે અને 2026ના વર્ષને આવકારવા માટે સમગ્ર દુનિયા તૈયાર થઈ છે. દુનિયાની અંદર 2025ના વર્ષને વિદાય આપવા માટે વિવિધ કાર્યક્રમો થશે, ત્યારે વડોદરા શહેરના કેટલાક યુવાનો પણ આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું કે વર્ષ 2025 કેવું રહ્યું અને આવનારા વર્ષને લઈને તેઓ કેવા સંકલ્પો કરવાના છે. બેન, પહેલાં તો તમને પૂછીશ, 2025નું આ વર્ષ જે છે પૂર્ણ થવાને આરે છે. આ વર્ષે તમે જે સંકલ્પો લીધા કેટલા પૂર્ણ થયા છે અને આવનારા વર્ષ માટે શું વિચારો છો? આજકાલ આપણે જોઈએ છે કે જેનઝીનો જમાનો ચાલે છે અને લાસ્ટ યર મેં મારા એક બહુ ક્લોઝ ફ્રેન્ડને મેં લોસ કર્યા હતા, જસ્ટ બિકોઝ આજકાલ આપણે ઇન્ફ્લુઅન્સ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયાનું બહુ જ ભારે ઇન્ફ્લુઅન્સ છે જેનઝી પર. લોકો ભગવદ્ ગીતા વાંચવાનું પ્રિફર નથી કરતા, પણ ઇન્સ્ટાગ્રામ પર રીલ સ્ક્રોલ કરવાનું સ્ટુડન્ટ્સ વધારે પ્રિફર કરી રહ્યા છે. તો મેં 2025ના જાન્યુઆરીના મેં એક સંકલ્પ લીધો હતો કે હું મેન્ટલ પીસ અને મારી સાથે રહેનાર જેટલા બી સ્ટુડન્ટ્સ છે, કે મારા ફ્રેન્ડ્સ છે, મારા કઝિન્સ છે, તો એમના સાથે એક પોઝિટિવ મેસેજ એનો કે આપણે એક વાયલન્સની ભાવના ના રાખીને ભાઈચારાની ભાવના રાખવી જોઈએ. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે ક્યાંય કંઈ બનો ના બનો, બટ તમે એક સારા વ્યક્તિ બનો, એ બહુ જ જરૂરી છે. ચોક્કસથી ખૂબ સરસ વાત કરી આપે. આપ શું કહીશો? વર્ષ 2025 વિદાય થઈ રહ્યું છે, 26 આવી રહ્યું છે, આવકારવાના બી છો. કેવા સંકલ્પો સાથે આવકારશો અને આ વર્ષે કેટલા સંકલ્પો પરિપૂર્ણ થયા? 2025 જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે મેં સંકલ્પ લીધો હતો કે આ વર્ષે મારું જે બી ડ્રીમ્સ છે મેં એમની માટે મહેનત કરું ને એ ડ્રીમ્સને પૂરા કરવા માટે મને જે કરવું પડે, સ્ટડી જેમ કે મહેનત કરવાની, ડિગ્રી લેવા માટે કે કંઈક બી કરવા માટે 2026માં બી મારું આ જ સંકલ્પ રહેવાનો છે કે મેં બધા વિદ્યાર્થીઓનો, જેટલા બી વિદ્યાર્થીઓ છે એમને મેં એ જ વસ્તુ શિખામણ આપું કે તમે તમારા પેરેન્ટ્સના પૈસા ના બગાડો, તમે એમની મહેનત જો ને તમે આગળ વધો ને તમારે ઇન્ડિયામાં તમે નામ બનાવો. ચોક્કસથી ખૂબ ઉમદા સંકલ્પ છે આપણો વિદ્યાર્થીઓના હિતમાં. આપ શું કહીશો? આ વર્ષ હવે પૂરું થયું છે, આવનારું વર્ષ છે, નવા સંકલ્પો કેટલા અને આ વર્ષે કેવા સંકલ્પો રહ્યા? 2025માં મેં એક સંકલ્પ લીધું કે મેં ઉજ્જૈન જઈશ. તો મેં આ વર્ષે કાનાજીને લઈને ગયા હતા. અમે લોકો આખું ગામ સાથે ફેમિલી જોડે મજા કરી હતી. 2026 માટે કોઈ નવો સંકલ્પ શિક્ષણ સિવાય કે ફ્રેન્ડ્સને ઇન્ફ્લુઅન્સ કરીએ કે સ્ટડી માટે આગળ વધો. કોઈને સમજ ના પડતી હોય તો તેમને સમજાવવા માટે ઇન્ફ્લુઅન્સ કરીએ છીએ અમે. ચોક્કસથી ખૂબ સારી વાત કરી. આપની પાસે આવીશ. વર્ષનું હવે અંત છે અને નવું વર્ષ પર આવવાનું છે. કેટલા સંકલ્પો સાકારિત થયા? નવા સંકલ્પો શું લેશો? નવા સંકલ્પોની વાત પછી કરીશું. પહેલાં જે સંકલ્પો મેં લીધા હતા કે હું મારું ફ્રેન્ડ સર્કલ બનાવીશ, જે મારા જેટલા બી ભાઈબંધ દોસ્તાર હશે એમના જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરીશ, એ મારો સંકલ્પ પૂર્ણ થાય છે. અને 2026માં હું એવું વિચારું છું કે આપણે આવનારા કાલને ના જોઈને આજે જીવી લઈએ. કારણ કે મારા 2-3 મિત્રોમાંથી એક મારો બહુ ક્લોઝ ફ્રેન્ડ કહી શકાય, એ હમણાં 2-3 વીક પહેલાં જ એક્સપાયર થઈ ગયો હતો. આપણને ખબર બી નથી હોતી કે એ આજે છે ને કાલે નથી હોવાનો. એનાથી સારું આપણે કાલને વધારે ના જોઈને આજે જીવી લઈએ. સંકલ્પ આવનારા વર્ષ માટે પણ લેવાનો થશે. આ વર્ષે કેટલા પૂરા થયા? આ વર્ષે મેં વધારે તો સંકલ્પ નથી લીધા, પરંતુ મેં સંકલ્પ એ લીધો હતો કે ગુજરાતમાં આવેલા તમામ પ્રાચીન મંદિરો હોય, જે ગુજરાતમાં આવેલા તમામ પ્રાચીન મંદિરો હોય તેના દર્શન કરવાનો સંકલ્પ લીધો હતો. ને સંકલ્પ સારો એવો પૂરો થયો છે. ને આવનારા સમયની અંદર આખા પૂરા ભારત દેશની અંદર જેટલા પ્રાચીન મંદિરો આવેલા છે એમાં દર્શન કરવાનો સંકલ્પ લઈશ. ચોક્કસથી આપ શું કહીશો? વર્ષ 2025 પૂર્ણ થયેલું છે, 26 આવી રહ્યું છે.
જેમ 2025 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે 2025માં અમે ઘણા નિર્ણયો લીધેલા, જેમ કે મારા સેલ્ફ ઇમ્પ્રૂવ માટે તેમજ હેલ્થ રિલેટેડ ઘણા સંકલ્પો પૂરા પણ થયા છે અને ઘણા સંકલ્પો હજી બાકી બી છે. તો 2026નું જ્યારે નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે આ નવા વર્ષમાં હું મારા સંકલ્પો કેવી રીતે ઇમ્પ્રૂવ કરું, મારી હેલ્થ કઈ રીતે ઇમ્પ્રૂવ કરું, તેમજ મારા સેલ્ફ ઇમ્પ્રૂવ માટે મેં શું કરી શકું એના માટે હું વિચાર કરી રહ્યો છું. આ વર્ષમાં મેં સંકલ્પ એ લીધો છે કે જે મને મારો જે ધંધો મેં વડાપાવનો ચાલુ કર્યો છે, ચાલુ કરવાનું કારણ બી એવું છે કે હું ડાયમંડમાં હતો, ડાયમંડમાંથી બેરોજગારીના કારણે બધાને કારીગરોને છૂટા કર્યા છે. છૂટા કર્યા એના કારણથી મેં આ ધંધો ચાલુ કર્યો છે. આવતા વર્ષમાં મારે એવો સંકલ્પ છે કે મારો આ ધંધો હજુ મોટો થાય અને ઉત્તરોત્તર સરકાર તરફથી લોકોને મારા જેવા લોકોને સહાય પણ મળી રહે. બસ એવો સંકલ્પ છે કે જે મોટો થઈ શકે મારો. ગત વર્ષમાં તો ઘણી બધી સમસ્યા હતી. મેટ્રોના કામને લઈને ઘણું ટ્રાફિક ને બધું બહુ ચાલે છે અને બીમારી ને એ બધું બી ધૂળ મિટ્ટીના કારણથી શ્વાસ લેવામાં તકલીફ ને બધું બહુ પડે છે. એના લીધે બહુ બીમારીઓ ચાલે છે. નવા વર્ષમાં નવા ઉત્સાહ સાથે કોર્ટમાં થોડું બધા કેસો ઓછા થાય એવી અપેક્ષા છે. ગયા વર્ષમાં ઘણો બધો સંકલ્પ હતો, ઘણા બધા કાનૂની સ્તર પર ઘણા બધા લોકોને મદદરૂપ થવાનો સંકલ્પ હતો. ઘણી બધી સમસ્યાઓ પણ ફેસ થઈ છે અને આવનારા સમયમાં બી સંકલ્પ છે કે વધુમાં વધુ કેવી રીતે લોકોને કાનૂની તરીકે મદદરૂપ થઈ શકીએ અને ગરીબમાં ગરીબ અને લોકો સુધી કેવી રીતે કાનૂની સહાય પહોંચાડી શકીએ. નવા વર્ષના બી ઘણા સારા સંકલ્પ કરવાની જરૂર છે, કેમ કે જે હિસાબે સુરત ડિસ્ટ્રિક્ટની અંદર મર્ડરના કેસો વધી રહ્યા છે, એનડીપીએસના કેસ વધી રહ્યા છે, પ્રોહિબિશનના કેસો વધી રહ્યા છે, તો ઘણી બધી સમસ્યાઓ આમ નાગરિક તરીકે વધી રહી છે. આવનારા સમયમાં સંતોષકારક તરીકે એની દિશામાં કંઈ પગલાં લેવામાં જોઈએ એ બાબતના બી અમે પ્રયાસરત છીએ અને આ બાબતે કોઈ અન્ય વ્યક્તિઓ જે વ્યક્તિ આની અંદર પીડિત છે અને કાનૂની તરીકે મદદ કરી શકાય એ માટે પણ પ્રયાસરત છીએ. ગયા વર્ષે સંકલ્પ એવો હતો કે જુનિયર વકીલ મિત્રથી લઈને ઘણા બધા વકીલો કે જે ન્યાયિક વ્યવસ્થા છે તેમાં સરળતા રહી રહે, જુનિયર વકીલોને સારું એવું સરળ મળી રહે, ફેસિલિટી મળી રહે. ન્યાયિક વ્યવસ્થામાં જે કંઈ પણ છે જુનિયર વકીલો માટે એવા ઘણા બધા સંકલ્પ હતા. કોર્ટને લઈને બી ઘણા બધા સંકલ્પ હતા કે આપણે કોર્ટને અહીંયા જ રાખવી છે, અમે જીયાવ બુડિયાવ નથી જવું, એવા બધા ઘણા બધા પ્રશ્નો હતા જેનું થોડીક અંશે એનું નિરાકરણ આવ્યું છે. આ વખતે નવા વર્ષે અમને એવી આશા છે કે કોર્ટ બિલ્ડિંગથી લઈને જુનિયર વકીલોના પ્રશ્નથી લઈને ન્યાયિક વ્યવસ્થાથી લઈને ઘણા બધા પ્રશ્નોનું છે નિરાકરણ હાલની આ જે પેનલ છે અમને આશા છે કે જે કામ કરશે. પ્રાથમિક શિક્ષામાં તો અમને અમારા શિક્ષકો અને વાલીઓ કહેતા જ હતા કે આવું પરીક્ષામાં આવી શકે છે, પણ માધ્યમિક કક્ષામાં એવું નથી કહેતા. તો અમે અમારા ભણવા પ્રત્યે બહુ ધ્યાન આપશું અને મારે ભવિષ્યમાં IAS ઓફિસર બનવું છે. તો તેના માટે હું ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયો પર વધુ ધ્યાન આપીશ અને હાલમાં જે મારા માર્ક આવી રહ્યા છે અને તે વધારે લાવવા માટે હું મહેનત કરીશ અને ભવિષ્યમાં હું IAS બનીને આ સ્કૂલ અને મારા વાલીઓનું નામ રોશન કરીશ. થેન્ક યુ સો મચ. અને હું હવે ધોરણ 9માં માધ્યમિક કક્ષામાં જઈશ, તેથી મારું ભણતર પણ હવે અઘરું આવશે. હું મોટી થઈને CA બનવા માંગુ છું. તે ઈચ્છા અને મારા પિતાની આશા હું પૂર્ણ કરવા માંગીશ. તે માટે હું પૂરા પ્રયત્ન કરીશ. मेरा गोल यही था कि मैं एक अच्छी प्रोफेसर बनूं. नई उम्मीदें हैं कि हम और भी अच्छा करें जिससे सबका फायदा हो. નવા વર્ષનો સંકલ્પ એ છે કે મારી પાસે જે છોકરાઓ છે એ બધા જેન ઝી અને જેન આલ્ફા છે, એટલે એમને હું મારી જૂની પરંપરાગત પદ્ધતિઓથી ભણાવી શકું એ શક્ય જ નથી. તો હું પણ એમની સાથે એમના વિચારોની સાથે ચાલીને એમને કંઈક નવું શીખવી શકું એ મારો સંકલ્પ છે. નવા વર્ષમાં મારો સંકલ્પ રહેશે બાળકોના મૂલ્ય શિક્ષણ માટેનો. કે બાળકો આજે અભ્યાસ તો કરે છે પણ સાથે સાથે એ લોકો મૂલ્ય શિક્ષણ મેળવે એ સમાજ, કારણ કે કાલ ઉઠીને એ લોકો સમાજમાં ઊભા રહેવાનું છે. આવનારા વર્ષ માટે સંકલ્પ અમારો એ છે કે બાળકોને એ સમજાવવાનું છે કે ટીચર ઇઝ ધ સુપિરિયર ધેન ChatGPT. ChatGPT કરતાં જે નોલેજ છે ટીચર પાસે જ છે વધારે, કેમ કે ChatGPT બનાવનાર એક હ્યુમન બિઈંગ જ છે અને ટીચર પાસે જે નોલેજ છે ChatGPT કરતાં તો વધારે જ છે. હવે આ વર્ષે છેલ્લા અઠવાડિયામાં અમે સર્વેનું કાગળ કાઢીને બાળકો પાસે પાછળની ચર્ચા કરીશું કે શાળા પાસે જે તમે અપેક્ષાઓ રાખી હતી એ તમારી પૂર્ણ થઈ છે, કારણ કે અમે એને પૂર્ણ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. મા બાપ પાસેથી એમણે જે ઈચ્છ્યું હતું તે થયું કે નહીં, અને ખાસ એમણે પોતે જે પોતાની પાસેથી અપેક્ષાઓ રાખી હતી એમાં તેઓએ કેટલું કામ કર્યું છે.
આ એક અમે સર્વે આ વર્ષે એનો પૂર્ણ કરીશું. એટલે આખા વર્ષની અમારી આ એક પ્રોસિજર થઈ. નવા વર્ષમાં શું સંકલ્પ હોય છે? નવા વર્ષમાં જે મારા મત મુજબ હું જે વિચારું છું એમાં અમારો સંકલ્પ એવો હોઈ શકે કે બાળકોને પરિવાર સાથે એટલે કે માતા પિતા સાથે વધારેમાં વધારે સમય ગાળે એવું આયોજન અમારે કરવું છે. બાળકને વાંચન તરફ વાળવાનો પ્રયત્ન કરવો જ પડશે, કારણ કે જે વાંચે એ વિચારે અને જે વિચારે એનો વિકાસ થાય. ગયા વર્ષે કેવો સંકલ્પ હતો? ગયા વર્ષે મારો સંકલ્પ હતો કે એક સિંગિંગના અંદર જોડેલી છું. સિંગિંગ ગ્રુપ છે અમારું. એના અંદર કે અમે 50%થી ઉપર અમે અગાડી નીકળ્યા. 4-6 મહિનામાં અમે એટલી સારી એવી પ્રગતિ કરીને કે જેનાથી અમે નાના લોકો નાનાથી નાના સિંગરને બી બહુ આગળ સુધી પહોંચાડવાનો એવો અમારો સંકલ્પ હતો. એ અમારો પૂર્ણ થઈ રહ્યો છે. નવા વર્ષમાં શું નવા વર્ષમાં એ સંકલ્પ છે કે જે લોકો જેટલા આગળ વધવા માંગે છે એનાથી પણ વધારે આગળ વધે અને એક મોટું અમારું સિંગર્સ પણ મોટું એવું નામ થાય એવું છે. અને એક સમાજના અંદર બી હું બધાને બતાવી શકું છું કે આપણે કંઈક કરીએ, એમ કંઈક કરીશું તો આગળ વધીશું. એક ધ્યેય હોય તાકી એક આપણી ઈચ્છા પૂર્તિ બી થાય અને એક આપણો સંકલ્પ બી રહે કે અમે અમારા દેશ માટે બી કંઈક કરી શકીએ, એવું પણ એક વિચારના છે મારા. ગયા વર્ષે સંકલ્પ હતો મારો કે હું કંઈક ઇન્ડિયા માટે કંઈક નવું સ્ટાર્ટઅપ એવું લઈને આવું અને વિચારું. અને એમાં મારું પ્લાનિંગ ને જે પ્લાનિંગ અને જે કમ્પ્લિટેશન જોતું હતું એ થઈ ગયું છે. બટ આવતા વર્ષે એનું એક્ઝિક્યુશન થાય એવી મારી ઈચ્છા છે. એના માટે મારું વર્ક સતત ચાલુ છે અને એ હું કમ્પ્લીટ કરી શકું. હું કોઈ સંકલ્પ લેતો નથી અને સંકલ્પમાં એટલું જ કે આપણે હાલતા ચાલતા રાખે, બાકી કંઈ જોતું નથી. આપણું શરીર સ્વાસ્થ્ય અને આવતું વર્ષ પણ આપણે હાલતા ચાલતા રહીએ એવું બસ આપણી ઈચ્છા છે. બાકી નો સંકલ્પ, કોઈ સંકલ્પ જેવું છે જ નહીં મારી પાસે. આઈ એમ ક્વાઇટ હેપી. એક સંકલ્પ માતાજીના મંદિરે દર્શન કરવા જવાનો હતો. અમારા ગાત્રાળ માતાજી સાવરકુંડલા છે, ત્યાં ઘણા સમયથી નહોતા જઈ શક્યા. એ ઉપરાંત બગદાણામાં બજરંગદાસ બાપુના દર્શન કરવાનો સંકલ્પ હતો, એ પૂરો નહોતો થયો. એ હમણાં 2 દિવસ પહેલાં પૂરો થઈ ગયો. બસ. તો આપણા માટે વિચારવામાં ફરવું, હરવું અને માનસિક શાંતિ મેળવવી, એના સિવાય તો હવે બહુ લાંબુ નથી. અમારા મિત્ર એક છે એ દુબઈ લઈ જવા માગે છે, તો એ એક પૂર્ણ થાય ને તો એ એકમાં મજા આવી જશે. એટલે એમાં તો શું છે કે હાંધેલ ખીચે જવાનું છે. સંકલ્પો તો ઘણા લીધા હતા પણ પૂરા 50% બંધ થયા છે કે બધા મિત્રોને અરે મળીને મજા કરવી, પણ એવું ખાસ થયું નહીં. હવે એ જ સબ્જી બાકી રહી ગયા છે. એ સંકલ્પો 2026માં જો પૂરા થાય. સંકલ્પ તો ઘણા લીધા હોય પણ પૂર્ણ તો ને ત્યાં છે કે માનસિક સ્વસ્થતા વધારો થાય, માનસિક મનોબળ વધારો થાય અને ઈશ્વરમાં આસ્થા વધે. આ ત્રણેય સંકલ્પ મારા બરોબર આગળ વધી રહ્યા છે. હવે એ દુનિયામાં શાંતિ સ્થપાય એ આપણી આ સંકલ્પ છે, એના પ્રયત્ન કરવાના. ગત વર્ષમાં વિદ્યાર્થીઓ ભારતીય પરંપરાથી અવગત થાય અને રાષ્ટ્રીય ભાવના કેળવાય એવા પ્રકારના શુભ સંકલ્પો લીધેલા. એમાં અત્યારે સફળતા ખૂબ સારી મળી છે. ગયા વર્ષે એવો સંકલ્પ કરેલો કે ભાઈ કોઈ પણ એક સંશોધન પ્રોજેક્ટ હું મૂકું મરીન ક્ષેત્રમાં, જેથી કરીને વિદ્યાર્થીઓને પણ એનું માર્ગદર્શન મળી શકે. ગુજરાત નોલેજ કન્સોર્ટિયમ KCG અંતર્ગત એ પ્રોજેક્ટ મૂકેલો મેં અને એ પ્રોજેક્ટ મને મળેલો છે. તો હવે એની અંદર સારું કાર્ય કરીશ, જેથી મરીન ક્ષેત્રની અંદર રિસર્ચમાં પ્રદાન થાય અને વિદ્યાર્થીઓને પણ લાભ મળે. મારો ગયા વર્ષનો સંકલ્પ એ હતો કે હું મારો સ્ક્રીન ટાઈમ જે ફોનનો છે એ બહુ ઓછો કરું અને મારા જે મિત્રો છે એને પણ હું સ્ક્રીન ટાઈમ ઓછો કરાવું. અને આ વર્ષનો મારો એવો સંકલ્પ છે કે હું જે AI અને એનો જે માધ્યમ છે એનો હું સારી રીતે ઉપયોગ કરું, રિસર્ચ માટે ઉપયોગ કરું, નવી નવી વસ્તુઓ શીખવા માટે ઉપયોગ કરું, ના કે ખોટી વસ્તુઓ માટે. મારે ગયા વર્ષે સંકલ્પ હતો કે હું ઘણા બધા વૃક્ષો વાવું અને પર્યાવરણ પ્રત્યે રક્ષા કરવાની સંકલ્પ લીધો હતો. અને હું એમાં ઉતરી આવી અને મેં એપ્રોક્સિમેટલી 30થી 40 અમારા કેમ્પસની અંદર, મારી ઘરની આજુબાજુ અને બીજા બધા સાર્વજનિક પ્લોટ હોય ત્યાં મેં વૃક્ષો વાવ્યા હતા. મેં ગયા વર્ષનો સંકલ્પ મારો એવો હતો કે હું નવી નવી બુક્સ વાંચું, જેમાં યુવાનોને પ્રેરણા મળે, યુવાનોને નવા નવા સંકલ્પો લે અને રાષ્ટ્રને ભાવના એવી બુક્સ વાંચવાનો મેં સંકલ્પ લીધો હતો. અને ભવિષ્યમાં હું નવા નવા લોકો સાથે મળીને
આવી બુક્સ વાંચવાની સલાહ આપીશ અને जागृति लाने की कोशिश करीश। गत वर्ष मैंने संकल्प लिया था सेल्फ अवेयरनेस के बारे में। आजकल ये हो रहा है कि कई लोग थक जाते हैं तो आत्महत्या करने का सोच रहे हैं, गलत रास्ते पर जा रहे हैं, पर हमें अपने सेल्फ अवेयरनेस देखना चाहिए कि हम क्या है, हम अपनी ताकत, हमारी ताकत क्या है, हम क्या कर सकते हैं जीवन में। सो नेगेटिव थिंकिंग कम करना चाहिए और पॉजिटिव माइंड रहना चाहिए। सो बी पॉजिटिव। 2025નું વર્ષ જે છે તે હવે પૂરું થવા જઈ રહ્યું છે અને 2026ને આવકારવા માટે લોકો તૈયાર છે। 2026ના નવા વર્ષની તૈયારીઓ તડામાર ચાલી રહી છે અને મોટા ભાગે નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે લોકો નવા સંકલ્પો લેતા હોય છે। તો આજે આ જ વિષય પર ચર્ચા કરીશું આ મહિલાઓ સાથે અને જાણીશું કે તેમણે ગયા વર્ષે કોઈ સંકલ્પ લીધો હતો કે કેમ અને આ વર્ષે તે સંકલ્પ લેવાના છે। ગયા વર્ષે તેમણે કોઈ સંકલ્પ લીધો હતો તો તે પૂરો થયો કે નહીં તેના વિશે ચર્ચા કરીશું। શું નામ છે તમારું અને તમે ગયા વર્ષે કોઈ સંકલ્પ લીધો હતો અથવા તો આ વર્ષે શું સંકલ્પ લેવાના છો? मेरा नाम सुरमा क्रिस्ती है। मैं गया वर्ष संकल्प नहीं ली थी, परंतु अभी मैं संकल्प लेना चाहती हूँ कि हमारा परिवार प्रार्थना करे और विश्वास में आगे बढ़े। थैंक यू। તમે ગયા વર્ષે કોઈ સંકલ્પ લીધો હતો? હા હા। શું સંકલ્પ લીધો હતો? એ પૂરો થયો કે? બધાની જોડે હળી મળીને રહેવાનું ને ઈશ્વરના સાનિધ્યમાં વધારે પડતો સમય આપવાનો। આ વર્ષે શું? આ વર્ષે એ જ સંકલ્પ છે, ફરી એનો એ જ સંકલ્પ છે, બધાની જોડે હળી મળીને શાંતિથી રહેવાનું અને ઈશ્વરના વધારેમાં વધારે ઉપયોગી પાત્ર બનવાનું। નવા વર્ષની ઉજવણી કઈ રીતે કરવાની છે? નવા વર્ષની ઉજવણી એકબીજા સાથે હળી મળીને બધાને સેલિબ્રેશન કરીને એ રીતે અમે ઉજવણી કરીશું। તમે કોઈ સંકલ્પ લીધો હતો ગયા વર્ષે? હા, મેં ગયા વર્ષે સંકલ્પ લીધો હતો કે હું સમયનો સદુપયોગ કરીશ, ક્યારે મારો સમય વેડફીશ નહીં અને દરેક બાબતોમાં હું પ્રભુની હાજરીમાં જ રહીશ અને ક્યારે એનાથી દૂર નહીં જવું। એ સંકલ્પ મારો પૂરો થયો છે અને આ નવા વર્ષમાં પણ હું એ સંકલ્પમાં ચાલુ રહીશ એવું માગું છું। મેં ગયા વર્ષે સંકલ્પ લીધો હતો કે દરેક બાબતમાં ટાઈમમાં પંક્ચ્યુઅલ બનવું, કારણ કે અમારા ઈશ્યુએ બહુ ટાઈમસર આવીને 3.5 વર્ષ પૃથ્વી પર અમને લોકોને દોર્યા છે, સુવાર્તા આપી છે અને એ જ રીતે મેં નક્કી કર્યું કે ઈસુ જો સમયના પાબંદ હોય તો મારે પણ ચોક્કસ સમયમાં બધા કામ પૂરા કરવા જોઈએ ને હું દોડધામ પણ કરું છું ને ઈશ્વરે મને બહુ બધી રીતે સમયસર બનવાને માટે બહુ સહાય કરી છે અને એ જ રીતે બીજા વર્ષમાં પણ મારો એ જ સંકલ્પ છે કે હું કોઈ જગ્યાએ મોડી ના પડું અને પ્રભુના દોરવ્યા ચોક્કસ ટાઈમે, કારણ કે મારા લીધે કોઈને રાહ જોવી ના પડે। શું છે તમારું? બાલુબેન। કઈ રીતે 2025નું વર્ષ રહ્યું, 2026ને કઈ રીતે આવકારવા માંગો છો અને ગયા વર્ષે કોઈ સંકલ્પ લીધો હતો કે નહીં? સંકલ્પ એટલે કેવું કે આપણે એકબીજા માટે પ્રાર્થના કરીએ। આપણા વડીલો છે, આપણા પ્રધાનો છે, આપણા મોટાથી આપણા બધા છે, એમના માટે આપણે પ્રાર્થના કરીએ કે આપણો દેશ ઊંચો આવે, આગળ વધે અને પ્રભુમાં આવે, બધા પ્રભુને ઓળખે અને પ્રભુને માન આપીએ। એ રીતે જીવન જીવવાનું ને આવનાર દિવસોમાં પણ એ જ રીતે જ જીવવાનું કે આપણા પ્રધાનો પણ આગળ સારું કાર્ય કરી શકે અને બધાને પ્રભુમાં રહેવા બધાને મદદ કરે પ્રભુ, એવી પ્રાર્થના છે મારી। કેવું રહ્યું તમારું 2025નું વર્ષ? સારું રહ્યું, પણ થોડી માંદગી આવી હતી અમારા કુટુંબમાં, પણ પ્રભુએ ચમત્કારિક રીતે અમને બચાવ કર્યો અને અત્યારે 2025માં અમને સાચવ્યા। હવે પછીનું વર્ષ પણ થોડી માંદગી છે પણ હવે એ પણ પ્રભુ અમને પ્રાર્થનાથી મટાડી દેશે અને હવે સારું સંકલ્પ તો લીધો છે કે હું બાઇબલ વાંચું, પણ અડધું બાઇબલ તો પતી ગયું છે, હજી થોડું વાંચવાનું મારું બાકી છે। અત્યારે થોડા કામના હિસાબે થોડું બાકી રહી ગયું છે, પણ હવે પછી 2026માં હું બાઇબલ પૂરું કરવાનો વિચાર કરું છું ને અભ્યાસ કરવા માંગુ છું આગળ। 2026નું જે નવું વર્ષ આવી રહ્યું છે તેને કઈ રીતે સેલિબ્રેટ કરશો? એ તો હું પ્રભુની આગળ પ્રાર્થના કરીશ અને એનું વધારે હું સારી રીતે આગળ વધું અને ઘરના કામકાજ કરું છું અને એમાં પ્રભુ મને દોરવણી આપે અને બીજાને પણ હું મારા દ્વારા શીખવી શકું કે પ્રભુ અમને સારું શિક્ષણ આપ્યું છે, એમના માર્ગમાં ચાલી શકું ને એ દ્વારા બીજાને દોરવણી મળે કે પ્રભુની ઓળખ થાય। 2025નું વર્ષ જોતામાં પૂરું થઈ ગયું। અમારો સંકલ્પ હતો કે હું ખેડૂત છું, ખેડૂત પુત્ર છું એટલે મને ખ્યાલ છે કે અનાજ કઈ રીતે ઉત્પન્ન કરવું, અનાજની અંદર કેટલી દવાઓ, કેટલું ઝેર વપરાય છે।
તો અમે અમારા ઘરે ખાવા માટે અમે છેલ્લા 7 વર્ષથી હું ઓર્ગેનિક ખેતી કરું છું ને વિચાર આવ્યો તો 2025નો એક સંકલ્પ હતો કે આ જે હું ખાઉં છું એ મારા મિત્રો જે મારા જે સગા સંબંધીઓ છે જે બજારની અંદર રહે છે જેમને આ બહુ દુર્લભ વસ્તુ હોય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે પૈસા આપતા સારું ઘી નથી મળતું, પૈસા આપતા સારું દૂધ નથી મળતું, પૈસા આપતા ઓર્ગેનિક બાજરી ઘઉં આ બધું નથી મળતું. તો એના માટે એક મારો અંદર સંકલ્પ હતો કે 25નું વર્ષ પૂરું થાય એના પહેલાં એક એવી નાનકડી એક આપણે સેલ ચાલુ કરવો હતો અને જે થકી જે બજારમાં બેઠા છે મિત્ર સર્કલને આ બધું મારા ખેતરથી જ પૂરું થાય એના માટે તો સતત પ્રયાસો રહ્યા. પરંતુ ઘણી વખત ક્લાઇમેટ ચેન્જના હિસાબે અને ક્યાંક કુદરતી આફતો વચ્ચે આવી વરસાદ બહુ પડ્યો જેના લીધે અમારું જે સેટઅપ હતું એ સેટઅપ આખું તૂટી ગયું અને જેના થકી અમે ખરેખર દુઃખી છીએ કે વર્ષ પૂરું થઈ ગયું પરંતુ એ લોકો સુધી આપણે એ વસ્તુ ઓર્ગેનિક ના પહોંચાડી શક્યા. કોશિશો અમારી બહુ રહી પરંતુ એ આવનારા 26ના વર્ષની અંદર એ અમે લગભગ છે કે માર્ચ મહિના સુધીમાં અમે આ વસ્તુ જે અમારા મિત્ર સર્કલ છે બજારની અંદર જેમને ખરેખર વાસ્તવમાં પૈસા ખર્ચીને ઓર્ગેનિક વસ્તુ જોઈએ છે એવા લોકો સુધી એ પૂરા પ્રયત્ન રહેશે કે બધું તો આ લોકો સ્ટોલ કે એવું બધું ખોલી નહીં શકીએ પરંતુ જ્યાં સુધી પોસિબલ છે અને જ્યાં સુધી અમારી રહેશે કે અમે ખેડૂત તરીકે એક સારો પાક જે ઝેર મુક્ત હોય છે ઓર્ગેનિક હોય છે એ સાચો અને સારો અને બેસ્ટ ક્વોલિટીવાળો એમ પકવાની કોશિશ કરશું. એ અમારો સંકલ્પ હતો અને એ સંકલ્પ એ ઈશ્વરને ધરતી માતા જોડે મારી પ્રાર્થના રહેશે કે આ સંકલ્પ માર્ચ મહિના સુધી 26ના માર્ચ મહિના સુધી પૂરો કરાવે એવી ભગવાન ભોળાનાથ જોડે અને કૃષ્ણ ભગવાન જોડે મારી અપેક્ષા છે. અમારો મતદાર વિસ્તાર ધાનેરા અને દોતીવાડા તાલુકાનો અમારો મુખ્ય સંકલ્પ એ જ છે કે આ વિસ્તારમાં પાણી તળિયાના રહ્યા નથી. નીચે જે કંઈ પાણી છે એ ખારા છે અને કોઈ જગ્યાએ તો તળિયામાં પાણી મળતા નથી. એવા સમયે ઘણા વર્ષોથી અમારી એવી માગણી છે કે આ વિસ્તારને નર્મદાના કેનાલનું પાણી આપો. આવા ઘણા વર્ષોથી અમે દર વર્ષે એમનો સંકલ્પ લેતા હોય છે પણ છતાં એમાં પરિપૂર્ણ થઈ શક્યો નથી. તો સરકાર સાથે અમારી વિનંતી છે કે નહેર એક ઉકેલ છે તો જે કંઈ બીકે ગઢવીના વખતમાં દરખાસ્ત ચાલતી હતી એ દરખાસ્તને પૂર્ણ જીવંત કરી અને ફરીથી અને બનાસકાંઠામાંથી ધાનેરા અને દોતીવાડા વિસ્તારને પાણી આપવામાં આવે તો જે પ્રશ્ન સોલ્વ થઈ શકે એમ છે. હાલ જે કંઈ સરકાર એ પોતે પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે. પાઇપલાઇન એ કંઈ ઉકેલ નથી માટે સરકાર એ કંઈક ને કંઈક સોદા આપવાની વાત કરે છે એની જગ્યાએ મુખ્ય પ્રશ્ન અમારો જે પાણીનો છે એ સંકલ્પ પૂરો કરે એવી સરકાર સાથે મારી વિનંતી છે. આ દર વર્ષે અમે વારંવાર સંકલ્પ લેતા હોઈએ છીએ પણ આજ દિવસ સુધી એનું પરિણામ મળ્યું નથી. અમારો 2025નો સંકલ્પ હતો કે પોથાવાડામાં ગરીબ લોકોને 2009માં 77 પ્લોટો ફાળવ્યા હતા તો આજ દિન સુધી લોકોને મળ્યા નહીં. અમે 2025માં મહેનત કરી જ્યાં ત્યાં વિભાગમાં બીજે પણ હજી સુધી અમારો એ સંકલ્પ પૂર્ણ નહીં થયો. પણ અમને આશા છે કે આ 2026 નવું વર્ષ બેસે એમાં આ સંકલ્પ અમે પૂર્ણ કરવા માટે અમે સરકાર સુધી પ્રયત્ન કરીશું અને અમને આ ભૂપેન્દ્ર સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે આ ગરીબ લોકોને વંચિત લોકોને જે 77 પ્લોટો ફાળવ્યા છે એ તમામને આવનાર વર્ષમાં મળશે એવી અમને સંપૂર્ણ આશા છે અને અમે એ સંકલ્પ લઈને એ પૂર્ણ કરીશું. 2025માં માથાડા ગામના આગેવાનો અને ગામ લોકોએ સાથે મળીને એક સંકલ્પ કરેલો હતો કે આપણા ગામમાં અંડરગ્રાઉન્ડ ગટર થવી જોઈએ જેનાથી આપણા ગામને વિકાસનો દોર મળે અને મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય. જે સંકલ્પ અમારો 2025માં પૂર્ણ થયો માટે 2026માં માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર તેમજ માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ અને જિલ્લાના બંને મંત્રી યુવા મંત્રીઓ સાથે મળીને આ સંકલ્પ પૂર્ણ કરે એવી અમારી ગ્રામજનો વતી અમે આગેવાન તરીકે રજૂઆત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ. સાથે સાથે વર્ષો જૂની અમારી એક માગણી હતી 2025માં અમે રજૂઆત જે તે સમયે કરી હતી તાલુકા નવીન બન્યા ત્યારે તો 2025માં પાથાળા તાલુકો બને તો આજુબાજુના વિસ્તારના લોકોની પણ ઘણી માંગ છે અને આજુબાજુના વિસ્તારના 25 કિલોમીટરના ઘેરાવામાં તાલુકો બને તો તમામને સુવિધા મળી રહે એવી અમારી 2026માં માંગ પૂરી થાય એવી માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ CM સાહેબ શ્રી અને તમામ મંત્રી આપણા યુવા મંત્રીઓને વિનંતી કરીએ છીએ એ પણ માંગ પૂરી થાય એવી અમે આ સંકલ્પ કરીએ છીએ કે 2026 આ બંને માંગ પૂરી થાય. 2025નો અમારો સંકલ્પ હતો કે ધાનેરા તાલુકો અને સૌ ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે એ અમારા ધાનેરા તાલુકાના સૌ ખેડૂતોનું જે સપના હતું અને લક્ષ્ય હતું કે અમારો આ પ્રશ્ન સોલ્યુશન થશે પણ એ પણ અમારો સંકલ્પ પૂરો ન થયો. 2025માં અમે આ સરકાર પાસે આશા અને અપેક્ષા સૌ ખેડૂતો રાખીએ છીએ કે 2026ની અંદર આ પાણી માટેનો જે ધાનેરા તાલુકાનો પ્રશ્ન છે આ સરકાર
એ ધ્યાને લઈ અને 2026માં જે અમારો 25માં સંકલ્પ પૂરો ન થયો એ 2026માં પૂરો થાય એવી અમે સરકાર જોડે આશા અને અપેક્ષા રાખીએ છીએ અને એનો પ્રશ્નનું સોલ્યુશન લાવશે અને અમારો સંકલ્પ 2026માં ફરી પૂરો કરીશું એવી આશા રાખીએ છીએ. મારો સંકલ્પ એવો હતો કે ધાનેરા તાલુકો એક ખેતીને અને પશુપાલનને ઉપર આધારિત તાલુકો છે. અહીંયા તળમાં પાણી રહ્યા નથી અને જ્યારે વરસાદ થાય એ વરસાદનું પાણી દરેક ખેડૂત, દરેક ગામડામાં, દરેક ખેતરનું પાણી એ બોરમાં રિચાર્જ થાય અને રિચાર્જ કર્યા પછી એ તળ ઊંચા આવે અને સારી રીતે ખેડૂત ખેતી કરી શકે, પોતાનો પરિવારનું ગુજરાન સારી રીતે એ સંકલ્પ એક લીધો હતો. પણ 2025માં અમે આ સંકલ્પ પૂરો કરી શક્યા નથી. એટલે અમારે સરકાર પાસે એવી અપેક્ષા રાખવું આ સંકલ્પ પૂરો કરવા માટે, કારણ કે આ રિચાર્જ કરવા માટે ખર્ચો વધુ થાય અને ખેડૂત એ ખર્ચો કરી શકે તો સરકાર એમાં સબસિડી આપે અને તો પાણી, વરસાદી પાણી જમીન ઉતારી રિચાર્જ કરવાથી અહીંયા પાણીની સમસ્યા હલ કરી શકાય છે. એ માટે અમે 2026માં મારો સંકલ્પ ચાલુ રાખીએ છીએ અને આ સંકલ્પ 2026માં 100% પૂર્ણ કરીશું. એ જ અમારો નવીન સંકલ્પ છે. 2025માં મારો સંકલ્પ હતો કે હું ખેડૂત છું, મારે નાની રેડીમેડની દુકાન છે, જે એકથી બીજીથી ત્રીજી બ્રાન્ચ કરવાની મારું સપનું 2025માં મેં લીધું હતું. પણ જે સંજોગો વધુ વરસાદ પડવાને કારણે અને ઘણું મોટું નુકસાન આ વિસ્તારમાં થવાને કારણે એ સપના હું પૂરા કરી શક્યો નથી. એના માટે આવનાર 2026નું વર્ષ જે મારા માટે સપનારૂપી છે અને હું જે સપના એની અંદર જોઉં છું કે જે આગળના 2026ના વર્ષમાં હું એ સપના પૂર્ણ કરી શકું, એ મારો સંકલ્પ છે. આમ તો વર્ષ 2025 આમ તો ખેડૂતો માટે સામાન્ય રહ્યું, કારણ કે માવઠા, હોનારત, વાંધી, વરસાદ વગેરે આવી અને ખેડૂતો માટે કમનસીબ રહ્યું. પણ સરકારશ્રી દ્વારા સહાય આપી અને ખેડૂતોને પાછા મદદ કરી અને પણ 2025માં અમારો એક સંકલ્પ હતો એ અમને અધૂરો રહી ગયો છે. એ 2026માં હવે અમને આશા છે કે એ પરિપૂર્ણ થશે. ખેડૂતો માટે અમારે દાંતીવાડામાં નર્મદાથી પાણી, નર્મદાનું જે સેન્ટર પોઈન્ટ છે જે ત્યાંની બાજુમાં એક અમૃત સરોવર બનાવવાની અમારો સંકલ્પ હતો. એ સંકલ્પ 2025માં હતો પણ અમુક કારણે હવે પરિપૂર્ણ નથી થયો. પણ 2026માં અમને આશા દેખાઈ રહી છે કે 2026માં પરિપૂર્ણ થશે. એ અમૃત સરોવરથી ખેડૂતોને પાણીના તળ ઊંચા આવશે, એ ભરાશે તો, અને આજુબાજુ રમતગમતનું મેદાન બનશે અને વૃક્ષારોપણ અને અમૃત સરોવરમાં હજારો વૃક્ષ વાવી અને એની કાયા પલટ કરી અને ખેડૂતોના તળ ઊંચા આવશે તો ખેડૂતોની આવક પણ બમણી થશે. એ સંકલ્પ જે અમારો 2025નો અધૂરો છે એ 2026માં પરિપૂર્ણ થશે એવી આશા દેખાઈ રહી છે. 2025 મારા માટે બહુ સારું રહ્યું છે. જો કે મેં ઘણા બધા એવા સપના જોયા હતા કે ભાઈ આ કામ કરીશું, આ કામ કરીશું. 2 વીઘા જમીનના બી છે મારા 2 સપના, એમ કે છોકરાઓ જો ભણે અને એવા ઘણા બધા સપના છે, પણ એ થઈ નથી શક્યા. તો ધારું છું કે હું જે 2025માં નથી કરી શકી એ 2026માં મારું કામ પરિપૂર્ણ થાય. તો આ હતો પ્રદેશની વાચાનો પહેલો એપિસોડ. આ કાર્યક્રમને આપને કેવું લાગ્યું તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું નવા વિષય અને નવા સવાલ સાથે. પ્રદેશની વાચા સાથે. નમસ્કાર.